હેલો ફ્રેન્ડ્સ, વિટામિન મિનરલ અને ફાઇબરથી રીચ એવી ખીચડી બનાવવા માટે આપણે લઈશું અડધી વાટકી ઘઉંના ફાડા અને અડધી વાટકી મગની દાળ. ટોટલ 1 વાટકી લેવાનું છે. એને વ્યવસ્થિત રીતે ધોઈ અને તૈયાર કરી લઈએ. ત્યારબાદ પ્રેશર કુકરની અંદર અડધી સ્પૂન જેટલું તેલ લઈ એની અંદર મેથીના દાણા, રાઈ અને જીરું લેવાનું છે. જરૂર પ્રમાણે લીમડો નાખવાનો છે, થોડી હિંગ નાખવાની છે અને સરસ રીતે ચલાવી લેવાનું છે. ત્યારબાદ એની અંદર આપણે શાકભાજીમાં લઈશું દૂધી, ઓલમોસ્ટ 500 ગ્રામ દૂધી છે. પછી બેલ પેપર્સ છે સરસ ફ્લેવર માટે, લીલા મરચાં છે, કોથમીર છે, ટમેટાં છે. આ બધું આપણે એક પ્લેટની અંદર તૈયાર કરી લઈશું. ત્યારબાદ ધોયેલી દાળ અને ફાડાને આપણે શેકી લઈશું. એમાં જરૂર પ્રમાણે આપણા મનપસંદ સ્પાઇસીસ નાખીને બરાબર મિક્સ કરી દઈશું. ત્યારબાદ 1 વાટકી આપણા ફાડા હતા, દાળ અને એનું મિશ્રણ હતું, તો એની સામે આપણે ઓલમોસ્ટ 4થી 4.5 વાટકી જેટલું પાણી લઈશું અને આપણે પહેલાં બધા શાકભાજી નાખી અને વ્યવસ્થિત રીતે મિક્સ કરી દેવાનું છે. એમાં તમે કોથમીર પણ તમારી ચોઈસ પ્રમાણે એડ કરી શકો છો. જેટલી ભાવે એટલી વધારે એડ કરી શકો છો. આ સિવાય પણ તમને કોઈ પણ વેજીટેબલ્સ ભાવતા હોય તો તમે નાખી શકો છો. હવે એમાં પાણી ઉમેરી દેવાનું છે. એકવાર પાણી નાખીને પાછું વ્યવસ્થિત રીતે મિક્સ કરી દેવાનું છે. ત્યારબાદ એની અંદર ખાસ જે મારી મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે એ છે મેથીનો મસાલો અને શેંગદાણા. આટલું નાખી અને એને 3થી 4 વિસલ સુધી આપણે વેઇટ કરવાનું છે, કૂક થવા દેવાનું છે. ત્યારબાદ ઠંડુ થાય એટલે કુકર ખોલી અને એને સરસ મજાનું મિક્સ કરી દેવાનું છે, જેથી કરીને દૂધી છે આખી એની અંદર મિક્સ થઈ જાય છે કે ખાતી વખતે મોઢામાં આવતી નથી. બરાબર. હવે આટલું કર્યા પછી એને સરસ રીતે એક સર્વિંગ પ્લેટમાં લઈ એની ઉપર મેથીનો મસાલો નાખી, એની ઉપર થોડી કોથમીર નાખી સજાવી અને ખાઈએ ગરમા ગરમ ટેસ્ટી હેલ્ધી ન્યુટ્રિશિયસ ખીચડી.